श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्री जी महाराजनी जय, योगी जी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। सुरपुर नरपुर नागपुर ए तीन में सुख नाही, का सुख हरि के चरण में, का संतन के माही। सुख अने शांतिना प्रदाता भगवान अने संतना सानिध्यनो अनुभव करावती आ सत्संग सभानो लाभ लेवा आतुर आप सर्वे हरिभक्तों आजनी रवि सत्संग सभा में हार्दिक स्वागत है। सर्वने जय स्वामीनारायण। आजनी सभानो मंगल प्रारंभ करिए धून, प्रार्थना और स्तुति द्वारा। આપણે સૌ એકાગ્ર ચિત્તે સંતોના સંગે ધૂન અને પ્રાર્થનામાં જોડાઈએ। સ્વામિનારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ 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 નારાયણ। पधारो ने सहजानंद जी हो, गुना करीने पधारो रे सहजानंद जी हो, गुना करीने पधारो ने सहजानंद जी हो, गुना करी
ને રે ભક્તિ માતાને પ્રણામ. પ્રણામ છે ધર્મતાતને રે ભક્તિ માતાને પ્રણામ. પ્રણામ છે જ્યેષ્ઠ ભ્રાતને રે પ્રણામ છે જ્યેષ્ઠ ભ્રાતને રે ઈચ્છારામને પ્રણામજી હો ગુના કરીને મારોને સહજાનંદજી હો ગુના કરીને પિયુતમ કારણે મેલી કુળ માર જાત. પતિ મેલ્યા પિયુતમ કારણે મેલી કુળ માર જાત. માત પિતા મૂક્યા છે સ્વામી માત પિતા મૂક્યા છે સ્વામી એક તમારે કાજજી હો ગુના કરીને પધારો ને સહજાનંદજી હો ગુના કરીને ગરુડતજીને પાડા પધાર્યા ગજ સારું મહારાજ. ગરુડતજીને પાડા પધાર્યા ગજ સારું મહારાજ. એવી રીતે તમે આવો દયાળુ એવી રીતે તમે આવો દયાળુ કરવા અમારા કાજજી હો ગુના કરીને મારો ને સહજાનંદજી હો ગુના કરીને તમોને ઘણા પણ તમો અમારે જેવા તમોને ઘણા પણ તમો અમારે પ્રેમ સખી વિનંતી કરે છે પ્રેમ સખી વિનંતી કરે છે રાખો અમારી ટેકજી હો ગુના કરીને મારો ને સહજાનંદજી હો ગુના કરીને પધારો ને સહજાનંદજી હો ગુના કરીને
श्रीमत्सद्गुणशालिनं चिदचिदी व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरये वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। તત્વજ્ઞાન આ શબ્દ જ્યારે આપણા કાને અથડાય છે ત્યારે આપણા મનમાં કેટલાય વિચારો ઉભરી આવે છે. તત્વજ્ઞાન એ તો બૌદ્ધિકો પંડિતોનો વિષય છે, તેમાં આપણી ચાંચ ન ખૂચે. આ બધી જ આપણી ખોટી માન્યતા છે. આપણું તત્વજ્ઞાન એ કેવળ બૌદ્ધિક ચર્ચાનો વિષય નથી, પણ આપણા રોજબરોજના જીવનમાં એપ્લાય કરી શકાય એવું અસરકારક અને સરળ છે. આપણા દૈનિક જીવનમાં તત્વજ્ઞાનનું શું મહત્ત્વ છે તેને જાણીએ પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીના વક્તવ્ય દ્વારા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. તત્વજ્ઞાન અને જીવન આ બંનેની અંદર સુમેળ હોવો જોઈએ. તત્વજ્ઞાન જીવનની અંદર આવે તો એ તત્વજ્ઞાન આપણે સમજ્યા કહેવાય. તત્વજ્ઞાનની અંદર તત્વોના પણ તત્વો પરમાત્મા છે, ભગવાન. આપણે આત્મા છીએ એ પણ તત્વ છે. આ જગત છે, જગતની સમજ, જગતનું જ્ઞાન એ પણ તત્વજ્ઞાનની અંદર આવે. આપણે સંસારની અંદર રહીએ છીએ તો સંસારમાં ઘણા બધા વિક્ષેપો આવે છે. એનું કારણ આપણે દેહભાવ છે, આપણને જગતમાં આસક્તિ છે, અને આપણા સગાવાલા હોય, મિત્રો હોય એની વિશે પણ આપણને પ્રેમ છે. એનો જ્યારે વિયોગ થાય તો તે વખતે માણસના જીવનની અંદર વિક્ષેપ ઉત્પન્ન થાય, એમના જીવનમાં દુઃખ થાય. વિક્ષેપ આડો કેવી રીતે ના આવે? તો ભગવાન સ્વામિનારાયણ એ ગરડા મધ્ય પ્રકરણના 60ના વચનામૃતમાં આનો ઉપાય બતાવે છે. મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે, મહારાજ, આ સંસારની અંદર કેટલીક જાતના વિક્ષેપો આવે છે, એમાં ભગવાનનો ભક્ત કેવી રીતે સમજે તો એમના જીવનમાં વિક્ષેપ ના આવે? તો તે વખતે સ્વામિનારાયણ ભગવાન 3 ઉપાય બતાવે છે. એક તો દેહથી નોખો એવો જે આત્મા, એનું નિરંતર અનુસંધાન. બીજી વાત કરી માયિક પદાર્થો, એના નાશવંતપણાનું અનુસંધાન. અને ત્રીજી વાત કરી કે ભગવાનનું જે મહાત્મ્ય જ્ઞાન એનું અનુસંધાન. આ 3 વાના હોય તો કોઈ પ્રકારનો વિક્ષેપ એ આડો આવતો નથી. 2000ની સાલનો પ્રસંગ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં હતા અને ત્યાં આગળ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવનો દિવસ હતો.
અમેરિકાથી એક ડૉક્ટર નિલેશભાઈ પટેલ કરીને ત્યાં આગળ બાપાના દર્શન કરવા માટે ગયેલા હતા. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરી થઈ, હૃદયનું ઓપરેશન થયું, તે વખતે ડૉક્ટર સુબ્રમણ્યમની સાથે મદદમાં ડૉક્ટર નિલેશભાઈ પણ હતા. તો એમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે પ્રમુખ સ્વામી મહારાજ તમને કઈ રીતે જુદા દર્દી લાગ્યા બીજા દર્દીઓ કરતા? તો તે વખતે એમણે એવું કહ્યું કે એક વીઆઈપીની આપણે સારવાર કરીએ તો બીજા 25 સામાન્ય દર્દીની આપણે સારવાર કરતા હોય એટલો બોજ એક વીઆઈપીની સારવારમાં થાય. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે અમારું કાર્ય બહુ સરળ કરી આપ્યું અને અમને ખબર પણ પડી નહીં કે વીઆઈપીઓના પણ વીઆઈપી છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા આ બધો દેહનો ભાવ છે. તો તે વખતે મને સમજાતું નહોતું આ દેહ અને આત્મા એ કેવી રીતે જુદા થઈ શકે. પણ બાયપાસ સર્જરી પછી જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનું આર્ટિરિયલ પંક્ચર પછીના દિવસોમાં હું કરતો હતો અને યોગીચરણ સ્વામી સાથે તેઓ વાતો કરતા હતા. આર્ટિરિયલ પંક્ચર એટલે શરીરમાં જે શુદ્ધ લોહીની રક્તવાહિનીઓ હોય એમાંની એક રક્તવાહિની એમાં કાણું પાડવાનું હતું, પંક્ચર કરવાનું હતું. અને એ બહુ દુઃખદાયક હોય અને દર્દી હોય તો સિસકારા એના મોઢામાંથી નીકળી જાય, કાં તો અમુક દર્દીઓ તો બૂમો પાડે. હવે હું પ્રમુખ સ્વામી મહારાજ છે એમની સામું હું જોતો હતો અને સ્વામીના મુખ ઉપર એમની એક પણ રેખા વંકાયેલી નહોતી. અને યોગીચરણ સ્વામી સાથે બહુ પ્રેમથી પોતે વાતો કરતા હતા ત્યારે મને ખબર પડી કે દેહ અને આત્મા કેવી રીતે અલગ હોઈ શકે. એ જ્યારે માણસના જીવનમાં દેહના કષ્ટ આવે એનાથી વિક્ષેપ ઉત્પન્ન થાય, પણ આત્માનો વિચાર થાય ને તો એ હળવું થાય અને કદાચ એ મનની અંદર લેશ પણ એને લાગે નહીં જો પાકી દ્રઢતા હોય તો. ભગતજી મહારાજ પોતે એવું કહેતા જેમ તલવાર અને મ્યાન એ નોખા તો છે જ પણ નોખા ખખડે, એમ ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી મારો દેહ અને આત્મા એ નોખા ખખડે છે, અલગ ખખડે છે. ભગતજી મહારાજનું આ સત્સંગમાં જેવું અપમાન થયું એવું અપમાન તો કોઈનું થયું નથી. પણ એમ છતાં ભગતજી મહારાજ હંમેશા આનંદમાં હતા. એનું કારણ આત્મજ્ઞાનની એમના અંતરમાં પાક્કી દ્રઢતા હતી. અને કેટલાક અજ્ઞાની માણસો ભગવતજી મહારાજને એવી વાત કરતા કે આ તો પાપી છે અને આ તો વિમુખ છે. પણ ભગતજી મહારાજને દુઃખ થતું નહીં. ભગતજી મહારાજ કે હા હું પાપી છું, હરિરસ ભગવાનનો પાઉં છું બધાને અને હરિરસ પીવું છું. વિમુખ તો કે આ જગત છે, જગતથી હું વિમુખ છું અને ભગવાનને હું સન્મુખ છું. એટલે હંમેશા સવળું પડતું એનું કારણ આત્મજ્ઞાનનું અનુસંધાન, આત્મજ્ઞાનનો એમને સાક્ષાત્કાર હતો. મોહન સ્વામી મહારાજ એ પોતે વાત કરે છે કે જ્યારે આપણું કોઈ અપમાન કરે ત્યારે આપણે એવું માનવું કે પથરાનું અપમાન કરે છે, આ શરીર પથરા સમાન છે. મૃત્યુનો વખત આવે તો એ વખતે પણ આ જ્ઞાન છે એ જ્ઞાન કામ લાગે છે. 5-7 વર્ષ પહેલાનો એક પ્રસંગ બન્યો. એમાં અમુક યુવકો આઉડી ગાડી ચલાવતા હતા. એ જર્મન ગાડી છે અને સવારનો વહેલો સમય હતો અને ગાંધીનગરની અંદર શક્તિ સર્કલ છે ત્યાં આગળ અકસ્માત થયો અને ભયંકર અકસ્માત હતો. અને એમાં 4 યુવકો હતા. એમાંથી અમુક તો ઓન ધ સ્પોટ ગુજરી ગયા અને અમુક હોસ્પિટલમાં ગયા. થોડા કલાકોની અંદર એ પણ ગુજરી ગયા. હવે જે વ્યક્તિ ગાડી ચલાવતા હતા એ આવડી ગાડીના માલિક હતા અને એમના પિતા અને એમના પિતાના મોટા ભાઈ એ આવડી ગાડીના અમદાવાદ ખાતે ને સુરત ખાતેના ડીલર હતા. એકનો એક દીકરો હતો, એમના પપ્પાનું નામ ઉન્મેશભાઈ મિસ્ત્રી. બહુ વ્યથિત થઈ ગયા, અતિશય દુઃખી થઈ ગયા, બહુ કલ્પાન કરતા હતા.
અને એમના મોટાભાઈ સમીરભાઈ મિસ્ત્રી આપણા એક સત્સંગી હરિભક્ત શૈલેષભાઈને ઓળખે. એમને ફોન કરીને વાત કરી, જો કોઈ સંતો અહીં આગળ આવે તો મારા નાના ભાઈ છે એનું દુઃખ દૂર થાય, દુઃખ ઓછું થાય. પછી ગાંધીનગર અક્ષરધામથી સંતો ત્યાં આગળ ગયા હતા. અને સંતો ત્યાં આગળ ગયા અને પછી ભગવાન સ્વામિનારાયણે જે બધી આત્મજ્ઞાનની વાતો કરી એ બધી વાતો એમને કરતા હતા. અને ગીતાની પણ વાત કરી. ગીતામાં લખ્યું છે કે વાંસાંસી જીર્ણાની યથા વિહાય, જેમ કોઈ માણસ કપડાં પહેરતો હોય, કપડાં જીર્ણ થઈ જાય તો પછી નવા કપડાં પહેરવા પડે, એવી રીતે શરીર જીર્ણ થાય તો આત્મા છે એ નવું શરીર ધારણ કરે છે. એ શરીર કપડાં સમાન છે. એ બધી વાતો સાંભળી એ અતિશય રડતા હતા. રડવાનું એકદમ શાંત થઈ ગયું, મન પણ શાંત થઈ ગયું. અને ત્યાર પછી એમના જે મોટાભાઈ સમીરભાઈ મિસ્ત્રી એમણે શૈલેષભાઈને ફોન કર્યો અને શૈલેષભાઈને ફોન કરીને વાત કરી કે સંતો આવ્યા તો સારું થયું, મારો ભાઈ છે એનું મન છે, મન પણ શાંત થયું, ભગવાને એમના પર દયા કરી, ભગવાને એમના પર કૃપા કરી અને કૃપાના ફળરૂપે બીજે વર્ષે એને એક સંતાનની પણ પ્રાપ્તિ ત્યાં આગળ થઈ. તો આત્મજ્ઞાનથી કેટલાક વિક્ષેપો માણસના જીવનમાં આવે છે, વિક્ષેપો શાંત થઈ જાય છે. એવી જ રીતે માહિક પદાર્થો એના નાશવંતપણાનું જો અનુસંધાન હોય તો એ અનુસંધાનથી પણ બધા વિક્ષેપ છે, વિક્ષેપ ટળી જતા હોય છે. ઉજ્જૈનની ગાદી ખાલી પડેલી હતી અને યુવરાજ ભોજ હતા, પછી રાજા થયા ભોજ રાજા. એમને નાની ઉંમર હતી. હવે થયેલું એવું કે એમના જે કાકા હતા મુંજ, એમને લાલચ ઉત્પન્ન થઈ. એમના મનમાં એમ વિચાર આવ્યો કે ભાઈ આ મારો ભત્રીજો નાનો છે, એને મારી નાખું અને હું રાજ લઈ લઉં અને હું રાજા બની જાઉં. એક ષડયંત્ર રચ્યું. બધા હથિયારાઓની સાથે શિકાર કરવા માટે ભોજને જંગલમાં મોકલે છે અને જ્યાં બધા હથિયારાઓ હતા એણે હથિયાર ઉઠાવ્યા મારવા માટે. તો તે વખતે ભોજ સમજી ગયા કે મારા કાકા છે એનું આ કાવતરું છે. એણે કીધું વાંધો નહીં, મારા કાકાની તમે આજ્ઞા પાડજો, પણ તમને બધાને એક વિનંતી છે, હું એક ચિઠ્ઠી લખીને આપું છું, મારા કાકાને પહોંચાડજો અને એ પછી તમે પાછા આવજો, મને મારી નાખજો, વાંધો નથી. તેમાંથી કેટલાક હથિયારાઓ ગયા અને એમાં શ્લોક લખેલો હતો અને શ્લોક એનો સાર આ પ્રમાણે હતો. એમાં ભોજે એવું લખેલું કે સતયુગની શોભા સમાન માંદા હતા, જે મહીપતિ હતા, જે પૃથ્વીપતિ હતા, એ પણ ચાલી ગયા. ભગવાન શ્રી રામ જેમણે સમુદ્ર ઉપર પુલ બનાવ્યો અને રાવણનો સંહાર કર્યો, એ રામ પણ આ પૃથ્વી ઉપર રહ્યા નહીં. અને યુધિષ્ઠિર જેવા મોટા મોટા સમ્રાટો, એ સમ્રાટો પણ ચાલી ગયા અને કોઈની સાથે ધરતી ગઈ નથી. પણ મને એમ લાગે છે કે મારા કાકા મુંજ એ મરશે તો એની સાથે રાજ પણ એની ભેગું જવાનું છે. આ જ્યારે વાંચ્યું ત્યારે મુંજને અંતર્દ્રષ્ટિ થઈ. મુંજના મનમાં એમ તો વાતો સાચી છે, એક દિવસ તો હું મરી જવાનો છું, આ રાજ મારી સાથે આવવાનું નથી, આ અણહકનું છે અને હું ખૂન કરાવું છું એ પણ બરોબર નથી. એને પાછા બોલાવે છે અને પાછા બોલાવી અને એમને બહુ ધામધૂમપૂર્વક એનો અભિષેક કરે છે અને એમને ગાદી છે એ ગાદી પણ આપે છે. અને ભોજ રાજા એ આપણે જોઈએ છે કે ભારતીય આખું જે આપણી સંસ્કૃતિ છે એની અંદર પણ બહુ પ્રખ્યાતિ એ ભોજ રાજા છે એને પ્રાપ્ત થઈ. એ પણ આપણને ખ્યાલ છે. રાજ જેવી વસ્તુ હોય તો પણ કોઈ પ્રશ્ન છે એ પ્રશ્ન થતો નથી. મૃત્યુ છે, જેમ આત્મજ્ઞાનથી દુઃખ થાય તો આત્મજ્ઞાનથી જે મૃત્યુનું દુઃખ થાય તો આત્મજ્ઞાનથી એ દુઃખ મટે છે. તો એવી જ રીતે માહિક પદાર્થના નાશવંતપણાના અનુસંધાનથી પણ મૃત્યુનું દુઃખ મટી જાય છે. ગૌતમ બુદ્ધના વખતનો આ પ્રસંગ છે. કિસ્સા ગોમતી નામની એક બાઈ હતી, એનો એકનો એક દીકરો હતો. હવે આ કિસ્સા ગોમતી કોઈ ઘરમાં એક કામ કરવા માટે ગયેલી અને તે વખતે એનો આ જે દીકરો હતો એ પોતે રમતો હશે અને એક સાપ હતો, સાપે ડંખ માર્યો અને છોકરો મરી ગયો. બહુ દુઃખ થયું. હવે કરવું શું? કોઈકે વાત કરી, ગૌતમ બુદ્ધ આવેલા છે, સિદ્ધ પુરુષ છે, તો એની પાસે જા અને જે છોકરો છે એને કદાચ સજીવન કરે. એ ત્યાં આગળ જાય છે, બહુ વિનંતી કરે છે, ગમે તેમ કરીને મારા દીકરાને તમે બચાવો.
તો ગૌતમ બુદ્ધ એમણે વાત કરી કે એક કામ કરો કે આ નજીકનું ગામ છે અને એમાંથી એક શેર અડદ તમને લાવી આપો, પણ શરત એટલી જ છે કે જે ઘરમાં કોઈનું મૃત્યુ થયું ના હોય એ ઘરમાંથી તમે અડદ લાવી બતાવો. તો એ તરત ત્યાં આગળ જાય છે, ઘરે ઘરે જાય છે. દરેક ઘરની અંદર એને ખબર પડે છે કે કોકના પિતા મર્યા હોય, કોકની મા મરી હોય, દાદા દાદી, કોકનું મૃત્યુ થયું હોય. અમુક તો જન્મની સાથે જ મરી ગયા હોય, અમુક સુવાવડની અંદર પણ એનું મૃત્યુ થયું હોય. એક પણ ઘર એને એવું મળ્યું નહીં કે જે ઘરની અંદર મૃત્યુ થયું ના હોય. એમને જ્ઞાન થયું આ મૃત્યુલોક છે, દરેકનું મૃત્યુ છે, એ પાછી આવે છે. એટલે પાછી આવીને પોતાના દીકરાને લઈ જાય છે, અગ્નિ સંસ્કાર કરે છે. અંતરની અંદર જે વિક્ષેપ થયો હતો એ વિક્ષેપ એનું શાંત થઈ જાય છે. એક વખત એક બેન હતા, અક્ષરાનંદ સ્વામીની વાતોની અંદર આ પ્રસંગ આવે છે. હવે એને એક મોટો બહુ રૂનો ઢગલો જોયો, બહુ મોટો ઢગલો. એ જોઈને એના મનમાં એમ થયું કે આટલું બધું રૂ, ઓહો હો, આટલું બધું રૂ, અધ. અને પછી એના મનમાં વિચાર આવવા લાગ્યા કે કબ પીંજેગા, કબ કાંતેગા, કબ વણેગા. આ લાઈન ચોંટી ગઈ અને મગજ ખસી ગયું. એટલે વારે વારે આ લાઈન બોલ્યા જ કરે. ઘરે આવીને પોતાના દીકરા પાસે બોલે, બધાની પાસે આ ચાલુ ને ચાલુ થયું. ઘરમાં થયું કે આનું મગજ ખસી ગયું લાગે. ડૉક્ટરોને બતાવ્યું, વૈદ્યોને બતાવ્યું. એક વૈદ્ય હોશિયાર હતા, એ વૈદ્ય વિચાર કર્યો કે આને કંઈક છે ને રૂનો ઢગલો જોયો લાગે, આપણે એક કામ કરીએ. એને રૂમમાં પૂરી દીધા બેનને અને કીધું કે તે રૂનો ઢગલો જોયો તો કે હા, બહુ મોટો ઢગલો, ઓહો. કે કબ કાંતેગા, કબ પીંજેગા, કબ વણેગા. એણે કીધું પેલા વૈદ્ય, એ રૂનો ઢગલો બળી ગયો છે, એમાં આગ લાગી, કંઈક તણખો પડ્યો, આગ લાગી, એ જ્યાં પડ્યું હતું એ વખાર પણ બળી ગઈ, રૂનો ઢગલો પણ બળી ગયો છે. એ કે હે, બળી ગયું, રૂ ગયું, નાશ પામી ગયું. એટલો વિચાર આવ્યો ને, તેને ગાંડ પણ ચાલેલું ને, એ ગાંડ પણ જતું રહ્યું, એ શાંત થઈ ગયું. તો ક્યારેક આવી રીતે માનસિક તકલીફો પણ નાશવંતપણાના અનુસંધાન, એના અનુસંધાનથી એ દૂર થઈ જતું હોય છે અને એમાં કોઈ તકલીફ આવતી નથી. પણ ક્યારેક વિવેક પણ રાખવો પડે. અને વિવેક એ રાખવો પડે કે એક આશ્રમની આ વાત છે અને આશ્રમની અંદર એક ગુરુ રહેતા હતા. ઘણા બધા શિષ્યો હતા, ગામના ઘણા બધા માણસો એમને માનતા હતા. એમાં એક નવા સાધક ત્યાં આગળ આવ્યા. આશ્રમમાંથી કપડાં પણ મળ્યા, ખાવાનું પણ મળ્યું. આશ્રમમાંથી એને બૂટ ચંપલ પણ પ્રાપ્ત થયા, જે કંઈ પહેરતા હતા ચંપલ. હવે એક વખત ઉત્સવનો પ્રસંગ આવ્યો અને ઉત્સવના પ્રસંગની અંદર પછી નગરયાત્રા નીકળી. નગરયાત્રાની અંદર પહેલાં જે સાધક હતા નવા, એ પણ જોડાયેલા હતા, ચપ્પલ પણ નવા હતા. પણ નાશવંતપણાની બહુ વાતો ગુરુએ આશ્રમમાં કરેલી કે આ દુનિયા નાશવંત છે, ઘર નાશવંત છે, સગાવાલા નાશવંત છે, શરીર નાશવંત છે, માલ મિલકત નાશવંત છે, બધું ફના છે, બધું નકામું છે. એટલે નગરયાત્રાની અંદર પેલો જોડાયો તો સાધક, એટલે ગરમીના દિવસો હતા, પણ એ ચપ્પલને ઘસડીને ચાલે. એટલે પછી એક સિનિયર સાધક હતા, એણે વાત કરી, ભાઈ તું આવી રીતે કરે છે, ચપ્પલ વહેલા તૂટી જશે, ચપ્પલ ઘસાઈ જશે. તો પેલો નવો સાધક શું કે આ ચપ્પલ નાશવંત છે ને ભાઈ, ગુરુ નાશવંતપણાની ઘણી બધી વાતો કરે, ચા તો નાશવંત છે. તો સિનિયર સાધકે વાત કરી, ભાઈ તું સાંભળ, કે જેમ ચપ્પલ નાશવંત છે ને એમ તારું શરીર પણ નાશવંત છે. તો ચપ્પલ વગર ચાલવા લાગ, એટલે હમણાં તને ખબર પડે. એટલે નાશવંતપણાની જ્યારે વાત આવે એનો અર્થ એમ નથી ઘરને સળગાવી દેવાનું, ગાડીઓને સળગાવી દેવાની, માલ સામાનને સળગાવી દેવાનું. એનું તો વ્યવસ્થિતપણે જતન કરીને ધ્યાન રાખવાનું છે. એટલે નિયમમાં રહી, ધર્મમાં રહી અને આપણે જે કમાણી કરી એની સાચવણી પણ કરવાની છે, એ પણ આપણી એક ફરજ છે. પણ એમાં કોઈ કારણસર એનો નાશ થાય, પણ જો નાશવંતપણાનું અનુસંધાન હોય તો આપણને વાંધો આવે નહીં. એ આ વિવેક છે. ત્રીજી વાત કરી ભગવાનના મહાત્મ્યનું અનુસંધાન.
ભગવાનના મહાત્મ્ય જ્ઞાનનું અનુસંધાન. આ તો રામબાણ ઇલાજ છે. અને શ્રેષ્ઠ ઉપાય આ છે, જો ભગવાનના મહાત્મ્ય જ્ઞાનનું અનુસંધાન હોય તો જે ભગવાનના ભક્તો છે ભગવાનનું નામ સ્મરણ કરશે, નામ રટન કરશે, ભગવાનની સ્તુતિ કરશે, એ ભગવાનને પ્રાર્થના કરશે, ભગવાનને કરતા માનશે, ભગવાન જે કરે છે સારું કરે છે, ભગવાનને સર્વવ્યાપક માનશે, સર્વજ્ઞ માનશે, એટલાથી ખોટું કામ નહીં થાય. અને સાથે સાથે એવું પોતે માનશે કે ભગવાન મારી સાથે રહ્યા છે તો અઘરા કામની અંદર પણ એને હિંમત રહેશે. એટલે ભગવાનના મહાત્મ્ય જ્ઞાનનું જો અનુસંધાન હોય તો પછી કોઈ પણ પ્રકારનો વિક્ષેપ રહેતો નથી. કદાચ ગરીબ હોય તો પણ દુઃખ રહેતું નથી. સામાન્ય પદાર્થથી પણ ચલાવે. ભાદરા ગામમાં ડોસાભાઈ હતા, બહુ ગરીબ હતા. ખાવામાં રોજ એક જ આઈટમ, રોટલો, રોટલા સાથે મીઠું અને પાણી એ પોતે પી લેતા હતા. 30 દિવસના સૂકા રોટલા બનાવીને રાખતા હતા, દોરીમાં પરોવીને લટકાવી રાખતા હતા. રોજ એક રોટલો કાઢે અને બપોરે એક ટાઈમ જમે. કોઈકે વાત કરી, ડોસાભાઈ આ તમે લુખું ખાવ છો. ડોસાભાઈ કેફથી વાત કરે, લુખું તો જગત ખાય છે, હું તો ભગવાનની સ્મૃતિ સાથે ખાઉં છું. ભગવાનની સ્મૃતિમાં, ભગવાનના ચિંતનમાં એટલું બધું સુખ છે, એની તુલનાની અંદર માહિક સુખ છે કોઈ વિસાતમાં જ નથી. એટલે ગરીબ માણસ હોય તો ગરીબ માણસને એવું ના લાગે કે હું ગરીબ છું, જેને ભગવાન રૂપી સંપત્તિ મળી હોય અને પ્રાપ્ત જ થયું તો વાંધો ના આવે. રોજિંદા જીવનમાં પ્રશ્નો આવે છે. કોઈ કામ હોય અને આપણને ડેડલાઇન આપેલી હોય અને આપણા મનમાં એમ થાય કે આપણાથી આ કામ નહીં થઈ શકે, તો તણાવ થાય, સ્ટ્રેસ ઉત્પન્ન થાય, આ બધું થાય. પણ જો પ્રામાણિકપણે આપણે મહેનત કરી અને ભગવાનને આપણે ધણી રાખીએ અને કોઈ ક્રિયાના ધણી ન થાય તો આપણને વાંધો ના આવે. શાસ્ત્રીજી મહારાજ એકવાર સારંગપુર પધારેલા હતા, ભગવાનના દર્શન કર્યા અને ભગવાનના દર્શન કરી અને પછી પોતાના ઉતારે જતા હતા. રસ્તામાં જ ઘણા બધા હરિભક્તો એમને મળ્યા, પોતાની મૂંઝવણો ઠાલવી, પોતાના પ્રશ્નો રજૂ કર્યા. એક અમલદાર પણ તે વખતે આવેલા અને એમના મનમાં એમ થયું કે હું ઉતારે જાઉં એ પહેલાં શાસ્ત્રીજી મહારાજને દર્શન કરી લઉં ફરી વખત. તો સ્વામી તો પોતાના ઓરડાની અંદર, નાનો ઓરડો હતો, અને જેવો આ વ્યક્તિએ પ્રવેશ કર્યો, જોયું શાસ્ત્રી મહારાજ તો ઘસઘસાટ સૂતા હતા. સ્વામી જાગ્યા. પછી અમલદારને બહુ આશ્ચર્ય થયું, નવાઈ લાગી. એમણે પૂછ્યું કે હું તો સરકારી કામ કરું છું અને મારા માથે જ્યારે આવા બધા પ્રશ્નો આવે તો ચિંતાને લીધે મને ઊંઘ ના આવે, આપ કેવી રીતે ઊંઘી ગયા? ત્યારે શાસ્ત્રીજી મહારાજે વાત કરી કે માથા ઉપર પાણીનું માટલું રાખો તેનું વજન લાગે, પણ જો તમે સમુદ્રની અંદર ડૂબકી મારો તો તમને કોઈ વજન લાગશે નહીં. એમ ભગવાનની મૂર્તિમાં ડૂબકી મારી અને હું આ બધું કામકાજ કરું છું એટલે મને કોઈ પણ પ્રકારનું વજન લાગતું નથી. કોઈ પણ ક્રિયાનો હું ધણી થતો નથી. કરતા ભગવાન જ છે. આપણે સમજાય કે ન સમજાય, દેખાય કે ન દેખાય, મનાય કે ન મનાય, પણ ભગવાન જ કરતા છે. આ જ વાત પ્રમુખ સ્વામી મહારાજે ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથના દીકરા પ્રિન્સ ચાર્લ્સ, એમને એમના રહેણાંકનું સ્થળ હતું સેન્ટ જેમ્સ પેલેસ, ત્યાં આગળ 40 મિનિટ સુધી પ્રમુખ સ્વામી મહારાજની 1997ની સાલમાં મુલાકાત થયેલી. એટલે આગલા જ વર્ષે એમના પત્ની હતા ડાયના, પછી તો એમનો ડિવોર્સ થઈ ગયો હતો અને અકસ્માતમાં ડાયના ગુજરી ગયા હતા. અને ત્યાર પછીની આ વાત છે, પણ એમને એનું બહુ દુઃખ હતું, કારણ કે બધા પ્રેસ રિપોર્ટર્સ એના ઉપર આક્ષેપ કરતા હતા, તમારે લીધે જ આ પ્રિન્સેસ ડાયનાનો અકસ્માત પેરિસની અંદર થયેલો છે. એટલે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ આ શાસ્ત્રીજી મહારાજનું દ્રષ્ટાંત આપ્યું. એમના મનની અંદર પણ તે વખતે શાંતિ થઈ આ દ્રષ્ટાંત સાંભળીને. એટલે ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન જો હોય તો આ પ્રકારે વાંધો આવતો નથી. અમદાવાદની અંદર એક હરિભક્ત રહેતા હતા, શાંતિભાઈ શાહ કરીને. એ જુપિટર મિલમાં વિવિંગ માસ્ટર હતા.
મુંબઈની પ્રખ્યાત VJTI કોલેજ, એ કોલેજની અંદર પોતે ટેક્સટાઇલ એન્જિનિયર થયેલા હતા. અમદાવાદમાં રોજ શાહીબાગ મંદિરે, સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે પોતે આવતા હતા. અને એક વખત એવો પ્રસંગ બન્યો, એમને પ્રમોશન મળવાનું હતું મેનેજરનું. એની જગ્યાએ લગભગથી 10 વર્ષ જુનિયર એક વ્યક્તિ, એને પ્રમોશન મળ્યું. શાંતિભાઈના મનમાં કોઈ દુઃખ થયું નહીં. એમને આ જ્ઞાન દ્રઢ હતું, ભગવાન જે કરે છે સારું છે, ભગવાનની ઈચ્છાથી થયું છે. અને મેનેજર તરીકે કદાચ મારી કોઈ ભૂલ થવાની હોય ને મુશ્કેલી થવાની હોય તો ભગવાન મને અત્યારથી બચાવે છે. પણ એમની નીચે 150 કારીગરો કામ કરતા હતા. એ લોકોને આ ગમ્યું નહોતું, આ અન્યાય ગમ્યો નહોતો. એમણે કીધું અમે હડતાલ પર જઈએ. શાંતિભાઈ ના પાડી. શાંતિભાઈ કીધું કે ભગવાન જે કરે છે એ સારું કરે છે. આ એમનું અપમાન કહેવાય તો અપમાનના જે વિક્ષેપ છે, પણ ભગવાનનો જો મહિમા સમજાયો હોય, એનું અનુસંધાન હોય, તો આવા સમયે એ અપમાનનો વિક્ષેપ છે, એ વિક્ષેપ પણ ટળી જતો હોય, એમાં કોઈ વાંધો નથી આવતો. હિતેશ પારેખ કરીને એક બાળક મુંબઈમાં પોતે રહે, મુંબઈના, અને નાનપણથી તપસ્વી, બહુ ચબરાક, શીઘ્ર પ્રવચન કરી શકે. 1975ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ભોજીદળ પધારેલા, અને ત્યાંના હરિભોગ તો એક લાકડાનો મોટો હાથી બનાવેલો, હાથીની સાઇઝનો, એના પર અંબાડી બનાવેલી, બાપાને એના પર પધરાવેલા હતા. અને એવું યંત્ર ગોઠવેલું કે એ હાથી ચાલે. નગરયાત્રા નીકળેલી હતી, તો તે વખતે આ હિતેશ બાળક એ પણ સાથે નગરયાત્રામાં જોડાયેલા હતા. પ્રમુખ સ્વામી મહારાજે ઉપરથી જોયું, પહેલાંને કીધું કે તમે આ સવારી છે, હમણાં તમે સ્ટોપ કરો. અને હિતેશને કીધું ઉપર આવી જાઓ. અંબાડીમાં પ્રમુખ સ્વામી મહારાજે પોતાની સાથે એમને બેસાડ્યા. અને સ્વામીની દ્રષ્ટિ પણ એમના પર બહુ પડેલી હતી. અને બીજે વર્ષે અથવા તો 1-2 વર્ષની અંદર જ મુંબઈમાં પવઈમાં આપણી મંદિરની વાડી છે, પવઈ ત્યાંનું એક સબર્બ છે, અને ત્યાં મંદિરની વાડી છે, ત્યાં કૂવાની અંદર સ્નાન કરતા હતા. તરતા આવડતું હતું, ખબર નહીં શું થયું, અને હિતેશ ત્યાં આગળ ડૂબી ગયા. ફાયર બ્રિગેડના માણસો આવીને બહાર કાઢ્યા. અને એમના પિતાજી પ્રાણલાલભાઈને બોલાવ્યા. અને એમણે જોયું હિતેશ તો મૃત્યુ પામેલો છે. એમને આ અનુસંધાન હતું, અને તરત જ બોલ્યા એક જ વાક્ય, એ ભગવાનનો હતો, ભગવાનનો આપેલો હતો, અને ભગવાન લઈ ગયા. દુઃખ તો થયું હતું, પણ વિક્ષેપ છે, એ વિક્ષેપ અંતરની અંદર એકદમ શાંત થઈ ગયો. રાષ્ટ્રીય પ્રશ્નો હોય ને એનું નિરાકરણ પણ આનાથી થાય છે. ગાંધીજી રાષ્ટ્રપિતા, પણ ગાંધીજી પોતે એવું કહેતા કે માય autobiography will tell that I have had my fair share of the bitterest public and private experiences. If they threw me into temporary despair, but if I was able to get rid of it, it was because of prayer. ગાંધીજીએ વાત કરી કે તમે મારી આત્મકથા, મારું જીવન તમે વાંચો, તેમાં મેં નોંધેલું છે કે મારા જાહેર જીવનની અંદર અને ખાનગી જીવનમાં ઘણા બધા પર્યાપ્ત માત્રામાં કડવા અનુભવો થયેલા છે. એનાથી મારા જીવનમાં હતાશા, નિરાશા પણ આવેલી છે. પણ એમાંથી હું બહાર નીકળી શક્યો છું, તો એનું કારણ એ ભગવાનની પ્રાર્થના છે. એમને ભગવાનમાં શ્રદ્ધા હતી, એમને આ જ્ઞાન હતું કે આપણે જો ભગવાનને પ્રાર્થના કરીએ તો ગમે તેવા ખોટા પ્રસંગો હોય, દુઃખદાયક પ્રસંગો હોય, નરસા પ્રસંગો હોય, એની અંદર પણ ભગવાન આપણને માર્ગદર્શન આપે છે અને શક્તિ આપે છે. આ મેં તમને રાષ્ટ્રીય પ્રશ્નની વાત કરી, પણ વૈશ્વિક પ્રશ્નની અંદર પણ ભગવાનનું જે જ્ઞાન છે, ભગવાનનું જ્ઞાન કામ લાગેલું છે. વૈશ્વિક પ્રશ્નોમાં બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું, અને 1944નું વર્ષ હતું, અને જૂન મહિનો હતો, 6મી તારીખ હતી. અને તે વખતે અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડનું સૈન્ય એ પોતે હિટલરના સૈન્ય ઉપર ચડાઈ કરવાનું હતું, અને એને D-Day કહેવાય છે. અને તે વખતે આ એલાઇડ ફોર્સિસના સુપ્રીમ કમાન્ડર આઇઝનહોવર હતા. એણે પોતે એક લખાણ કર્યું,
અને તે વખતે નૌકાદળના દરેક વ્યક્તિ, હવાઈ દળના દરેક વ્યક્તિ, પાયદળના દરેક વ્યક્તિ, એને આ ફિલ્ડ ઓર્ડર કહેવાય, એને આપવામાં આવ્યો. એમાં એવું લખેલું હતું કે એમણે વાત કરી કે યોર એનિમી ઇઝ વેલ ટ્રેન્ડ, વેલ ઇક્વિપ્ડ એન્ડ બેટલ હાર્ડન્ડ. તમારો જે શત્રુ છે બહુ તાલીમ પામેલો છે, સર્વ સાધનોથી એ સુસજ્જ છે, ઘણી બધી લડાઈઓ છે એ લડેલો છે. અને હી વિલ ફાઇટ સેવેજલી, એ એકદમ ક્રૂર રીતે તમારી સાથે લડશે. ધસ ધ નીડ ટુ beseech ધ બ્લેસિંગ્સ ઓફ ઓલમાઇટી ગોડ. એટલા માટે ભગવાનના આશીર્વાદ છે એની બહુ જરૂર તમને પડશે, માટે ભગવાનને પ્રાર્થના કરજો. આ 3 વાત આપણે સાંભળી. એક તો આત્મા એ દેહથી નોખો છે, નિરંતર અનુસંધાન. બીજી વાત એ આપણે સાંભળી માહિક પદાર્થના નાશવંતપણાનું અનુસંધાન અને ભગવાનના મહાત્મ જ્ઞાન, આનું અનુસંધાન. આ 3 વાતોનો સાક્ષાત્કાર પ્રમુખ સ્વામી મહારાજને હતો. વર્તમાન કાળે મોહન સ્વામી મહારાજ એવા પુરુષ છે કે આ 3 વાતોનો એમને સાક્ષાત્કાર છે. આપણે જેટલો એમનો સંગ કરીશું એટલું આપણને આ જ્ઞાન છે એ દ્રઢ થશે. જેટલી આજ્ઞા પાડશું એટલી આની દ્રઢતા થશે. એમની આજ્ઞાઓ છે રવિવારની સભા, ઘર સભા, સદગ્રંથોનું વાંચન, ચાતુર્માસના નિયમો. તો એ દ્વારા આપણને આ જ્ઞાનની દ્રઢતા થાય છે. તો આપણે ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે આ 3 વાત, આ 3 જ્ઞાન, એની દ્રઢતા આપણા જીવનમાં થાય અને આપણે એ માર્ગે ચાલી શકીએ અને અંતરે હંમેશા સુખી રહી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તર્યો. સંસારના ત્રિવિધ તાપમાં માનવી સતત પીડાતો રહે છે, પણ તેમાં જેણે આ તત્વજ્ઞાન પોતાના જીવનમાં એપ્લાય કર્યું છે તે ધીર અને સ્થિર રહી શકે છે. BIPS સંસ્થાના આજે એવા અનેક ભક્તો છે જેઓ પોતાના જીવનમાં આવેલ આપત્તિ સમયે આ તત્વજ્ઞાનને જીવનમાં એપ્લાય કરી ધીર અને સ્થિર રહી શક્યા છે. તો આવો એમના જીવનની સત્ય ઘટના આધારિત એક સંવાદ નિહાળીએ. अरे ये छत है कि छलनी? ओहो ओहो पानी टपक रहा है. अरे अमृतलाल जी, आइए आइए आइए, बैठिए. कहाँ बैठेंगे आप? यहाँ यहाँ बैठ जाइए. नहीं नहीं, मैं ठीक हूँ, पर ये क्या है? ये बर्तनों की रंगोली क्यों बना कर रखी है? अरे क्या बताऊँ अमृतलाल भाई, ये देखो छत जगह जगह से लीक हो रही है. मैं तो ये बारिश के मौसम से परेशान हो गया हूँ. मीठालाल, तुम आ बैल मुझे मार जैसा करते हो तो परेशान ही होंगे ना. अरे इधर उधर बर्तन रखने से क्या होगा? और रख भी दिए तो लेटोगे कैसे? अरे बैठोगे कैसे? तो अभी आप ही बताइए क्या करूँ मैं? मीठालाल, हमारे पास मस्तक के साथ साथ दिमाग भी है. जरा समझदारी से काम लीजिए. ये इधर उधर बर्तन रखने के बजाय ये ऊपर वाली छत को ही छान दीजिए. प्रेक्षक मित्रों, हम भी मीठालाल की तरह ही बिना कोई वजह परेशान होते रहते हैं, मगर वचनामृत कहता है जो समझदार है वही सुखी होता है.
अरे अमृतलाल, मैं शरीर की बीमारियों से त्रस्त हो गया हूं। मेरी ये परेशानी मिटाए ऐसा क्या है वचनामृत में? अरे क्यों नहीं, वचनामृत तो मास्टर की है। हर एक ताले का तोड़ है इसके पास। ये देखिए, अनूप का परिवार। अनूप के दाएं हाथ में यहां तक कैंसर फैल चुका है। अनूप का पूरा हाथ बचाने के लिए कलाई तक का हाथ काटना पड़ेगा। क्या? कोई बात नहीं साहब, आप आगे बढ़िए। अरे अनूप, जल्दी करो, सभा शुरू होने का वक्त हो गया है। जल्दी तबला बजाने बैठ जाओ। अरे अब अनूप को उंगलियां ही कहाँ है? मिलन, तो क्यों नर्वस हो गया? तुम्हारी ये दुर्दशा देखकर। पहले तो कितना अच्छा हारमोनियम तबला बजाता था। तुम्हारी वो कला इस बीमारी को लुट गई। इसमें क्या घाटा? मैं अभी भी एग्जाम में लिख सकता हूँ, पुस्तक पढ़ सकता हूँ, आरती कर सकता हूँ, सफाई भी कर सकता हूँ। कुछ कटा नहीं, कुछ लुटा नहीं। साहब, खर्चे की चिंता मत करो। मेरे बेटे के पास अभी भी आधा हाथ है, उसे बचा लीजिए। आप चिंता मुक्त रहे, हम पूरी कोशिश कर रहे हैं। लेकिन मुझे आश्चर्य इस बात का है कि 5वें ऑपरेशन की बात सुनकर भी अनूप घबराया नहीं। इसमें घबराने की बात क्या है साहब? हर बार हाथ कटता है, मैं नहीं। क्या बोले तुम? मैंने कहा हर बार हाथ कटता है, मैं नहीं। वो कैसे? जैसे हर 2 महीने में एक बार बाल कटते हैं, हम नहीं। जैसे 2-5 साल में शर्ट फटती है, हम नहीं। जैसे कई बार ऐनक का कांच टूटता है, हम नहीं। हाँ वो तो ठीक है, लेकिन ऐनक का कांच और हम में फर्क है। कांच के टूटने से हम कैसे टूटेंगे? शर्ट और हम अलग हैं, तो शर्ट के फटने से हम कैसे फटेंगे? तो हाथ से भी हम अलग ही है ना। अगर हाथ मैं होता तो हाथ कटने पे मैं मर जाता, लेकिन मैं जिंदा हूं और यही बताता है कि हाथ मैं नहीं था। वाह भाई वाह, हाँ? तुम बिल्कुल अपने नाम जैसे हो। सिर्फ नाम के ही अनूप नहीं हो, जितना सोचते हो आपका विचार भी अनूप है। बहुत अच्छे भाई। मैंने तो कई लोगों को देखा है कि डायबिटीज़ और जुखाम जैसी बीमारियों से परेशान हो जाते हैं, और कई लोग तो जीवन की लंबी बीमारी का नाम सुनते ही निराश होकर आत्महत्या कर लेते हैं। पर तुम्हारी ये स्वस्थता मेरी समझ से तो बाहर है। क्या है इसका राज? वचनामृत। बाल यौवन वृद्ध, कृश स्थूल, जीना मरना, ये सब देह के भाव है। वे आत्मा के विषय में नहीं समझना। और अछेद्य, अभेद्य, अजर अमर, ज्ञान रूप, सुख रूप, ये सभी आत्मा के भाव है। वह कभी देह के विषय में नहीं समझना। मैं चैतन्य हूं, देह जड़ है। मैं शुद्ध हूं, देह नरक रूप है। मैं अविनाशी हूं, देह नाशवान है।
तथा मैं आनंद रूप हूँ और देह दुख रूप है। इस प्रकार देह से अपनी आत्मा को सभी प्रकार से अतिशय भिन्न समझे। अरे वाह, ये तो बहुत सुंदर विचार है, अद्भुत है। शरीर के दुखों से हम अलग हैं क्योंकि हम आत्मा है। जी हाँ, ये विचार मुझे मेरे गुरु महान स्वामी महाराज ने दृढ़ कराया है। अक्षरम अहम पुरुषोत्तम दासोस्मि, ये विचार मैं हर रोज करता हूँ। और मेरे गुरु प्रमुख स्वामी महाराज में तो मैंने इसे जीता जागता देखा भी है। बाईपास सर्जरी के समय भी वो बहुत ही प्रफुल्लित थे। इसी समझ से वो कहते थे, शरीर रोग का घर है। जिस तरह इंसान अपने घर में आता जाता है कि नहीं, ठीक उसी तरह बीमारियां भी शरीर में आती जाती रहेगी। उससे क्या घबराना, जब हम शरीर से अतिरिक्त आत्मा जो ठहरे। सदानंद, आप भी समझ को पालो और हो जाओ बीमारियों से मुक्त। प्रेक्षक मित्रों, इधर उधर बर्तन रखना छोड़िए और पूरी छत को ही छान दीजिए। एक एक बीमारी से घबराना छोड़िए और अपने को ही आत्मा समझ लीजिए। ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષર પુરુષોત્તમ જ્ઞાનની દ્રઢતા અને સ્પષ્ટ ઓળખાણ કરાવનાર હતા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ. તેમણે તેમના ભક્તોના હૃદયની અંદર આ જ્ઞાન એવું ધરબી દીધું હતું કે તેઓ આ જ્ઞાન પ્રાપ્તિના કેફમાં હંમેશા ગાતા, સ્વામી શ્રીજીનું એ જ્ઞાન સિંહ ગર્જના સમાન. આવો આ કીર્તનને આપણે સાંભળીએ સંત વૃંદ પાસેથી. अक्षर पुरुषोत्तम, 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 अक्षर पुरुषोत्तम। શ્રીજીનું એ જ્ઞાન સિંહ ગર્જના સમાન, સ્વામી શ્રીજીનું એ જ્ઞાન સિંહ ગર્જના સમાન. શુરા હોય તો સુણજો કાન, કાચા પોચાને નથી એ કામનું, કાચા પોચાને નથી એ કામનું. મજબૂત ભાંગે બ્રહ્મણાનું ભૂત, મન કરે મજબૂત ભાંગે બ્રહ્મણાનું ભૂત. એવું જ્ઞાન એ અદભૂત, કાચા પોચાને નથી કામનું, કાચા પોચાને નથી કામનું. ઘણા ઘણા જ્ઞાનની વાતો કરે પ્રગટ ગુરુ આગળ એ
વેદ શાસ્ત્ર ને પુરાણ ભલા ભૂલે ભાન વેદ શાસ્ત્ર ને પુરાણ એવું ગુણાતીત જ્ઞાન કાચા પોચાને નથી કામનું કાચા પોચાને નથી કામનું અંડ પિંડ ફોડી પેલી પારથી લઈ આવ્યા એ અક્ષરધામથી અંડ પિંડ ફોડી પેલે પારથી લઈ આવ્યા એ અક્ષરધામથી એવા ગુરુ એ અજોડ અનુભવી બંધી તોડ એવા ગુરુ એ અજોડ અનુભવી બંધી તોડ એવું જ્ઞાન એ જડવા તોડ કાચા પોચાને નથી એ કામનું કાચા પોચાને નથી એ કામનું સ્વામી શ્રીજીનું એ જ્ઞાન સિંહ ગર્જના સમાન સ્વામી શ્રીજીનું એ જ્ઞાન સિંહ ગર્જના સમાન શુરા હોય તો સુણજો કાન કાચા પોચાને નથી કામનું કાચા પોચાને નથી કામનું વેગ ભરી વાણી જ્યારે છૂટતી કાયર જીવોની ધીરજ ખૂટતી વેગ ભરી વાણી જ્યારે છૂટતી કાયર જીવોની ધીરજ ખૂટતી બુદ્ધિ ટાળે એવા બોલ વિરલા કરી શકે તો બુદ્ધિ ટાળે એવા બોલ વિરલા કરી શકે તો એવું જ્ઞાન અણમોલ કાચા પોચાને નથી કામનું કાચા પોચાને નથી કામનું ઘણા ઓછા ઉપાસક જ્ઞાનના વધુ પડતા ઉપાસક તાલ ભાવના ઘણા ઓછા ઉપાસક જ્ઞાનના વધુ પડતા ઉપાસક તાલ ભાવના હંસ ગતિ જેની હોય ખીર પીવે તજી તોય હંસ ગતિ જેની હોય ખીર પીવે તજી તોય સમજે જ્ઞાન ગુણાતીત સોય કાચા પોચાને નથી કામનું કાચા પોચાને નથી કામનું સ્વામી શ્રીજીનું એ જ્ઞાન સિંહ ગર્જના સમાન સ્વામી શ્રીજીનું એ જ્ઞાન સિંહ ગર્જના સમાન શુરા હોય તો સુણજો કાન કાચા પોચાને નથી કામનું કાચા પોચાને નથી કામનું કાચા પોચાને નથી કામનું આજના સભા પ્રસંગે સદગુરુ સંત પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને વિનંતી કરીએ કે આપણને પ્રાસંગિક ઉદ્બોધનથી લાભાન્વિત કરે. પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય.
મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આપણે જોઈએ તો ભગવાન સ્વામિનારાયણ જ્યારે બાળ સ્વરૂપે ઘનશ્યામ સ્વરૂપે હતા ત્યારે જ છપૈયામાં એમણે સંકલ્પ કરેલો કે મારે પશ્ચિમમાં જવું છે, ત્યાં મારા ભક્તો છે. ત્યાર પછી 11 વર્ષની ઉંમરે સારા ભારતમાં વિચરણ કર્યું, મોટા મોટા તીર્થો, મોટા મોટા મહંતોને મળ્યા, પણ ક્યાંય એમનું મન ઠર્યું નહીં. અને ગુજરાતમાં ઠેઠ લોજની અંદર જ્યાં રામાનંદ સ્વામીનો આશ્રમ હતો ત્યાં આવીને થંભ્યા. અને ત્યાર પછી આપણે જોઈએ તો રામાનંદ સ્વામીએ એમને ધર્મધુરા સોંપી. એમણે સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની અંદર આપણો જે આ સત્સંગ છે સ્વામિનારાયણ એ સારી રીતે એમણે ફેલાયો, ગામડે ગામડે અને વિચરણ કરીને. અને એ રીતે પોતે જે તે 500 પરમહંસો કર્યા, હજારો હરિભક્તો કર્યા, અને રાત દિવસ કથા વાર્તા મહારાજ પોતે કરતા. અને કથા વાર્તામાં મહારાજે પોતાના સ્વરૂપની ઘણી બધી વાતો કરી. પોતે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, સર્વ અવતારના અવતારી છે, સર્વનું કારણ છે. આ બધી વાતો એમણે પરમહંસોને અને હરિભક્તોને કરેલી. અને ત્યાર પછી આપણે જોઈએ તો અક્ષર બ્રહ્મ ગુણાયતાન સ્વામી એ પણ પોતે મહારાજના યોગમાં આવ્યા. અને મહારાજે અક્ષર બ્રહ્મના મહિમાની વાતો પણ ઘણી બધી કરેલી છે. અને ત્યારે આપણને સમજાય કે શ્રીજી મહારાજ પોતે ઠેઠ ઉત્તરમાંથી આ રીતે પશ્ચિમમાં આવ્યા, એની પાછળનું જે કારણ એ શું હશે? તો એ જ કે અક્ષરબ્રહ્મ ગુણાયતાન સ્વામી એ પોતે સૌરાષ્ટ્રમાં ભાદરામાં પોતે પ્રગટ થયા હતા. અને પોતાના ઉત્તમ ભક્ત, પોતાને રહેવાનું અક્ષરધામ, એટલે પોતે એ રીતે અક્ષરે સહિત પુરુષોત્તમનો જે મહિમા આ બ્રહ્માંડમાં પ્રવર્તે. અને જે એમનો સિદ્ધાંત કે અક્ષરરૂપ થઈ અને પુરુષોત્તમની ભક્તિ કરવી એ બધું પ્રવર્તે, એટલા માટે અક્ષર બ્રહ્મને પોતે સાથે રાખ્યા. અને એ રીતે આપણે જોઈએ તો મહારાજે અક્ષર પુરુષોત્તમની વાત કરી. બહુ ઓછાએ તે વખતે એ વાત સ્વીકારીને સમજ્યા. પણ ત્યાર પછી ગુણાયતાન સ્વામીએ તો લગભગ પોતાનું સમગ્ર જીવન મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે અને પોતે અક્ષરધામ છે એ મહિમાની વાતો સત્સંગમાં, ખાસ કરીને સોરઠમાં ગુણાયતાન સ્વામીના એ રીતે અનુયાયીઓ હજારોની સંખ્યામાં હતા. અને ગુણાયતાન સ્વામી કહેતા કે અમે અમારું જે આ બ્રહ્મજ્ઞાન છે, સ્વામી કે અમે 200 જણને બ્રહ્મવિદ્યા ભણાવી છે. અને 200 કેવા છે તો એક બીજા 200ને આ બ્રહ્મવિદ્યા ભણાવશે. એવી વાત પણ ગુણાયતાન સ્વામી કરતા. યોગી બાપા આ વાત બહુ જ કરતા. અને એ રીતે ગુણાયતાન સ્વામીએ પોતાના સમયની અંદર એવા સંતો હરિભક્તોને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાવાળા સચોટ સજ્જડ એમને તૈયાર કર્યા. એમાં ખાસ કરીને આપણે જોઈએ તો મુખ્ય ભગતજી મહારાજ, પ્રાગજી ભક્ત, એમના ઉપર પોતાનું સર્વસ્વ એ પોતે વારી ગયા. અને એ રીતે પ્રાગજી ભક્તને આજ્ઞા કરી કે તમે આ અક્ષર પુરુષોત્તમની વાત એ સર્વત્ર પ્રસરાવો અને ભવિષ્યમાં એના મંદિર થાય એ પ્રકારનું કાર્ય તમે કરો. ત્યાર પછી આપણે જોઈએ તો સુરતની અંદર શાસ્ત્રી મહારાજ ને ભગતજી મહારાજનો મેળાપ થાય છે પહેલી જ વાર. અને તે વખતે ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજને અક્ષર પુરુષોત્તમની વાત કરે છે કે મહારાજ પધાર્યા અને ગુણાયતાન સ્વામી પધાર્યા. એની પાછળનો મુખ્ય હેતુ અક્ષરરૂપ થઈ અને પુરુષોત્તમની ભક્તિ કરવી. એ જે આપણી ઉપાસના છે, એ જે આપણો સિદ્ધાંત છે,
એ જે આપણો સાધનાનો માર્ગ છે એ આપણે જીવનમાં જો સિદ્ધ કરીએ તો આપણું આત્યંતિક કલ્યાણ થાય. અને એ લાખો મનુષ્યો સિદ્ધ કરી શકે એટલા માટે આ બંને સ્વરૂપોનું આ પૃથ્વી ઉપર પ્રાગટ્ય હતું. અને શાસ્ત્રી મહારાજે આ વાત ઝડપી લીધી. અનેક અપમાનો, તિરસ્કારો, હળદૂત થયા, વિમુખ થયા, ઝેર આપ્યું, ધોળા પહેર્યા, ઘણા બધા કષ્ટો આવ્યા. પણ પોતે આ વાત દ્રઢતાપૂર્વક રાખી અને એને માટે પોતે વડતાલ છોડીને આ રીતે બધા જે તે બોચાસણ, સારંગપુર અને ગોંડલ આ બધા મોટા મોટા ભવ્ય 5 શિખરબદ્ધ મંદિર કરી અને અક્ષર અને પુરુષોત્તમની જે ધાતુની પ્રતિમાઓ એમણે મધ્ય મંદિરમાં સ્થાપિત કરી. અને એ રીતે એમણે સમગ્ર જગત સમક્ષ અક્ષર અને પુરુષોત્તમ આ 2 સ્વરૂપો અનાદિ છે અને ઉપાસ્ય સ્વરૂપો છે અને એનું ભજન કરવાથી જ આપણી મુક્તિ થાય છે એ વાતની એમણે એ રીતે સારી રીતે ત્યાં આગળ સૌને પ્રતીતિ કરાવી. શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર આ વાત રૂમે રૂમમાં વણાઈ ગયેલી. એટલે પોતે મંદિરોના કાર્ય તો કર્યા જ, પરંતુ સાથે સાથે આ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા, પ્રવર્તનનું કાર્ય પણ પોતે સતત કરતા. જ્યાં જાય ત્યાં આગળ ગામડાઓની અંદર, શહેરોની અંદર, કથા વાર્તાની અંદર આ વાત તો આવે ને આવે જ. આફ્રિકામાં હજારો પત્રો લખ્યા, એમાં પણ આ જ ઉપાસનાની વાત એમણે આફ્રિકાના હરિભક્તોને એ રીતે લખેલી. અને એ રીતે આપણે જોઈએ તો શાસ્ત્રી મહારાજ પોતે જ્યારે અમદાવાદમાં બિરાજમાન હોય તો ત્યાં પણ એમણે ઘણા બધા મુમુક્ષુઓને આ વાત દ્રઢાવેલી. સૌથી પહેલાં આપણે જોઈએ તો ત્યાં વડોદરાની અંદર આપણા જેઠાભાઈ કહેતા નિર્ગુણદાસ સ્વામી ત્યારે ત્યાં કલાભુવનમાં ભણતા હતા અને એમને શાસ્ત્રી મહારાજનો યોગ થયો તો વડોદરા મંદિરની અંદર જેને કહીએ ને કે સાંજે બેઠેલા અને સવાર એમણે અક્ષર પુરુષોત્તમની વાત એ નિર્ગુણદાસ સ્વામી જેઠા ભગતને કરી અને એમને આની દ્રઢતા કરાવી. તો આપણે જોઈએ છીએ કે નિર્ગુણદાસ સ્વામીને જીવનના છેલ્લા શ્વાસ સુધી અક્ષર પુરુષોત્તમ એ જે ઉપાસનાની વાત એમના હૃદયની અંદર દ્રઢ હતી અને બીજાને પણ એમને દ્રઢ કરાવી. એ રીતે આપણે જોઈએ તો અમદાવાદની અંદર પણ શાસ્ત્રી મહારાજ પોતે રહ્યા. તો અમદાવાદમાં ચંપકભાઈ શેઠ હતા, તે એ જમાનામાં ફિલોસોફીની અંદર ગ્રેજ્યુએટ થયેલા, સંસ્કૃતમાં ગ્રેજ્યુએટ થયેલા એવા વિદ્વાન, અને એમને તો કોઈ દિવસ આ સ્વામિનારાયણની વાત સમજાય જ નહીં. પરંતુ શાસ્ત્રી મહારાજે દિવસો સુધી, મહિનાઓ સુધી, વર્ષો સુધી એમની સાથે ભાગવતને આધારે એમને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા, અક્ષર પુરુષોત્તમનો મહિમા એમને સમજાવેલો. એ જ રીતે અમદાવાદમાં વિનાયકરાવ સાહેબ હતા, બહુ જ વિદ્વાન અને મોટા શિક્ષક, પણ શાસ્ત્રી મહારાજે એમને પણ કથા વાર્તા કરીને અને સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ આ જે ઉપાસના છે એમને દ્રઢાવેલી. એ જ રીતે પ્રોફેસર જેઠાલાલ સ્વામિનારાયણ, આમ સ્વામિનારાયણ સંપ્રદાયના ખરા, પણ સ્વામિનારાયણ ભગવાન આવા સર્વોપરી છે અને ગુણાતાન સ્વામી અક્ષર છે અને અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની છે. એ વાત કંઈ એમના એ રીતે સાંભળવામાં ક્યારેય આવેલી નહીં. પણ શાસ્ત્રી મહારાજે એમને પણ આંબલીવાળી પોળમાં અમદાવાદની અંદર દિવસો સુધી આ બધી વાતો કરી અને દ્રઢાવેલી. એ જ રીતે આપણે જોઈએ તો નંદા સાહેબ, એ પોતે તો પંજાબના અને પોતે આર્ય સમાજિસ્ટ, અને પાછા એ વખતે તો પોતે કોંગ્રેસમાં એ રીતે આગળ પડતા નેતા હતા, ગાંધીજીના ખાસ ભક્ત હતા, અવતારોમાં, શાસ્ત્રોમાં એમાં માને નહીં. પરંતુ એમને પણ શાસ્ત્રી મહારાજે કથા વાર્તા કરીને લગભગ આપણે કહીએ કે 4 થી 5 વર્ષ સુધી શાસ્ત્રી મહારાજે આ શાસ્ત્રોને આધારે નંદાસ સાહેબને આ બધી સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ એના મહિમાની અને બ્રહ્મરૂપથીને ભગવાનની ભક્તિ કરવી એ મહિમાની બધી વાતો કરી. અને એમને જ્યારે દ્રઢતા થઈ ત્યારે એમણે પોતે જાતે સામેથી સ્વામિનારાયણની કંઠી એ ધારણ કરેલી. તો
અહીંયા આગળ આપણે જોઈએ કે અમદાવાદની અંદર કે જ્યાં જ્યાં પોતે પધાર્યા ત્યાં દરેક જગાએ, દરેક નાના મોટા શહેરોની અંદર, નાના મોટા ગામોની અંદર પણ આ રીતે સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ, આ જે અનાદિ સ્વરૂપો અને એની ઓળખાણ શાસ્ત્રી મહારાજે ખૂબ દ્રઢતાપૂર્વક સેંકડો હરિભક્તોને દેશમાં અને પરદેશમાં એ રીતે કરાવેલી. એક વખત ત્યાં આંબલીવાળી પોળની અંદર પણ બહુ નાનો પણ બહુ સુંદર પ્રસંગ છે. આંબલીવાળી પોળમાં શાસ્ત્રી મહારાજ હતા અને ત્યાં એક સામાન્ય હરિભગત, તો એને સ્વામીએ વાત કરી કે ભાઈ આ શ્રીજી મહારાજ સર્વોપરી છે અને અવતાર છે, મોટા અવતારના અવતારી છે, તો આ વાત તું સમજ અને તું તારા મનમાં દ્રઢ કર. તો ઓલા હરિભગત એટલું બધું સમજે નહીં. તો શાસ્ત્રી મહારાજ વારે વારે એને કે તને ગેડ પડી, તને ગેડ પડી, એમ વારે વારે કહે અને કે આ સ્વામિનારાયણ ભગવાન છે અને અવતારી પુરુષ છે અને ગુણાતાન સ્વામી અક્ષર છે. આ વાત એક સામાન્ય માણસ આંબલીવાળી પોળમાં શાસ્ત્રી મહારાજ બિરાજતા હોય અને આવે અને સ્વામીને વાત કરે અને એને વારંવાર કે તને ગેડ પડી. એક વખત તો વાતો કરતા હતા અને એ વખતે અટલાદરાથી એક ભક્ત પોતે દોડતા દોડતા ત્યાં ઠેઠ અમદાવાદ આવ્યા આંબલીવાળી પોળમાં અને સ્વામીને કે સ્વામી અટલાદરામાં ચોરી થઈ છે. તો શાસ્ત્રી મહારાજે એની વાત સાંભળી જ નહીં અને ઓલા હરિભક્તને વાત કરી રાખે કે ભાઈ તને આ ગેડ પડી. ઓલા ભાઈ કે સ્વામી અટલાદરામાં 2000 રૂપિયાની ચોરી થઈ, પણ તોય સ્વામી સાંભળે નહીં. અને ઓલા ભાઈને કે તને આ ગેડ પડી. તો એટલો બધો એમને આ જે ઉપાસના એ પ્રવર્તનનો એટલો બધો પોતાને ઈશક, જેને આપણે કહીએ ને ઈશક, અને આસક્તિને વેગ જબરજસ્ત. તો આખા સંપ્રદાયની અંદર ગામે ગામ અને નાના મોટા શહેરોની અંદર જ્યાં જ્યાં એ પ્રકારના મુમુક્ષુઓ હતા અને ખાસ કરીને આફ્રિકામાં પણ જે બધા મુમુક્ષુઓ હતા એ બધાને અક્ષર અને પુરુષોત્તમના મહિમાની વાત એમણે કરી અને અક્ષરરૂપ તે પુરુષોત્તમની ભક્તિ કરવાની વાત એમણે કરી. અને એ આપણો સિદ્ધાંત છે અને એ સિદ્ધાંત સમજ્યા વગર છૂટકો નથી અને એ સિદ્ધાંત આપણા જીવનમાં દ્રઢ કરવાનો છે અને આપણે પણ એ રીતે બ્રહ્મરૂપ થઈ અને અક્ષરધામમાં જવાનું છે. એ બધી વાત પોતાના સમગ્ર જીવન દરમિયાન, જેને આપણે કહીએ કે સમય કાળનો કોઈ પ્રકારનો ખ્યાલ રાખ્યા વગર અથાગ એ રીતે મહેનત કરીને રાત્રે 11 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી પોતે આ બધી સત્સંગના ઇતિહાસની અને નિષ્ઠાની વાત બધાને કરતા. તો એટલો જબરજસ્ત જે તે વેગ શાસ્ત્રી મહારાજને હતો કે આ વાત કોઈને સમજાઈ જાય તો એનું કામ થઈ જાય. તો એવી કૃપા શાસ્ત્રી મહારાજે કરી અને આપણને આ જ્ઞાન આપ્યું. તો આપણે એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આપણે એમના જન્મના એ રીતે ઋણી છીએ અને એ રીતે શાસ્ત્રી મહારાજે આપણને જે આ જ્ઞાન આપ્યું છે એ માટે આપણે એ રીતે આ જ્ઞાન આપણા જીવનમાં સિદ્ધ કરીએ, એ જ પ્રાર્થના. આજની આ સભામાં આપણે વિવિધ માધ્યમો દ્વારા સ્વામિનારાયણ તત્વજ્ઞાનને જાણ્યું અને માણ્યું. પણ આ તત્વજ્ઞાનનું મૂર્તિમંત સ્વરૂપ એટલે ગુણાતીત સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ. આવો તેમના આશીર્વચન દ્વારા આ તત્વજ્ઞાનને આપણા જીવનમાં દ્રઢ કરવાની પ્રેરણા પ્રાપ્ત કરીએ. નાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનો જાનન ઇદમ સત્યમ મુચ્યતે ભવબંધનાદ. આપણી ભારતની સંસ્કૃતિ અને એનું તત્વજ્ઞાન એ આ શ્લોકથી જ આપણને બધે મળે છે. ગીતા છે, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ભગવાન સ્વામિનારાયણ વચનામૃત આપ્યું, શિક્ષાવત્રી આપી છે. એવા બધા ગ્રંથોની અંદર આપણે મૂળ વાત પહેલેથી જ ગળથુથીમાં જેને સંસ્કાર કહીએ છીએ એ આપવા માટે આ શાસ્ત્રોની અંદર ભગવાનના આદેશો મળ્યા છે કે પહેલું આપણું સ્વરૂપ શું છે એને સમજવાનું છે. કારણ કે આપણે સ્વરૂપ સમજ્યા છે કે આપણી જે અત્યારે સ્થૂળ શરીર દેખાય છે એ આપણું શરીર છે, આપણી
એ વસ્તુ મણી છે. શરીર નાશવંત છે, નાશ પામી જાય છે, એ જોઈએ છે, કરીએ છીએ, છતાં એમનો મોહ આપણે ટળતો નથી. એટલે કરીને આપણે અનેક ઉપાધિ બધા વ્યવસાયો કરવામાં પણ અને કાર્યો કરવામાં આપણને વિઘ્ન થાય છે. પણ શાસ્ત્રો કહે છે કે તમે આપણું જે કાર્ય છે એ રાજકીય હોય, સામાજિક હોય, ધંધાકીય હોય કે બીજા કોઈ પણ કાર્યો હોય, એ કાર્યો બહુ જ નિષ્ઠાપૂર્વક તમે કરો, કે ભગવાનમાં શ્રદ્ધા અને આધ્યાત્મિકતા એ પણ સાથે રાખો. અને આપણું જે તત્વજ્ઞાન છે કે હું આત્મા છું અને મારે ભગવાનની ભક્તિ કરીને મારી મોક્ષ પ્રાપ્તિ કરવાની છે, એ આપણને વાત સમજાવી છે. એ વાત ભગવાન શ્રીજી મહારાજે પણ કહ્યું છે કે નિજાત્માનમ બ્રહ્મરૂતમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેને કર્તવ્યા ભક્તિ કૃષ્ણ શ્રદ્ધા. એ પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરો. હું દેહ નથી, હું આત્મા છું. આત્મા જો આપણને રડ થશે તો આત્મા અજર છે, અમર છે, સુખરૂપ સત્તારૂપ છે. એમાં માન નથી, ઈર્ષા નથી, મારું નથી, તારું નથી, એને છે અને આ શાશ્વત છે, એ કોઈ દિવસ નાશ થવાનો નથી. આજે શરીરમાંથી છૂટીને જો કર્મ સારા કરે છે તો પ્રાપ્તિ ભગવાનની થશે, સારા નહીં હોય તો પછી જન્મ મરણ આપણે માટે છે. એટલે આ બધી આપણી જે વાત મૂળ પાયાની છે એ જો આપણે દૃઢ થાય તો પછી આપણા દરેક કાર્યો આપણને સરળતાથી અને સારી રીતે કરી શકીએ. એ વાત આજે આપને જે વાત થઈ કે યોગીજી મહારાજ 50 વર્ષ પૂર્વે આજે આ કાર્ય એમને પોતે બાળકોની અંદર મૂક્યું. કે કેમ કે પહેલેથી જ ગળથુથીમાંથી સ્વામી જોગી મહારાજ જ્યારે ગામડે ફરતા ત્યારે બાળકોને સાંજે સંધ્યા આરતીએ બધાને ભેગા કરે. કારણ કે સ્વાભાવિક મંદિરોની અંદર નાના નાના બાળકો છે એટલે ઘંટ વગાડવા, નગારો વગાડવા માટે, પછી પ્રસાદ મળે એને માટે આવે. અને એ રીતે જોગી મહારાજ બોલાવીને 50 જે ગામની અંદર બાળકો હોય, કોઈ મોટું ગામ હોય તો વધારે હોય, તો એને બેસાડીને દરરોજ આ વાત સમજાવે. એને દરેક વાતમાં આ વાત સમજાવે કે તમે આ પ્રમાણે આ ભગવાન ભજવા માટે આવ્યા છો અને ભગવાનનું તમે ભજન કરો. અને એ સ્વામીને નારાયણ, અક્ષરને પુરુષોત્તમ, આત્માને પરમાત્મા, આવી બધી વસ્તુ પહેલેથી ગોખાવે અને એ દ્રઢતા એને હંમેશા કરાવતા. શ્રીજી મહારાજથી લઈને શાસ્ત્રી મહારાજ, યોગી આપા, પ્રમુખ સાહેબ મહારાજ, આ બધાએ એ બ્રહ્મ વિદ્યા એ જ કર્યું છે. એક સેકન્ડે બગાડ્યું નથી, પડ અને એને લીધે આપણે આટલા કેફને મસ્તીમાં છીએ. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં હજારો એકાંતિક ભક્તો હતા, જેને ગમે એવી આપત્તિ આવે, વિપત્તિ આવે, મુશ્કેલીઓ આવે, એમાં ડગ્યા નથી. એટલે લગભગ સ્થિત પ્રજ્ઞ તો આ જ કહેવાતા હતા, એકાંતિક ભક્તો બધા. અને એવી રીતે આ જીવન છે, આ કંઈક કલ્પનાની વાત નથી. આજે ગુરુએ આપણને જ્ઞાન આપ્યું એ મૂર્તિમાન બીજામાં રેલાયું, ખાલી કલ્પના નથી. એના પોતાના જે હૃદયમાં હતું એ જ આપ્યું હરિભક્તોને અને સુખિયા કર્યા છે. અને બધાને આજે ગુરુ પરંપરામાં પ્રમુખ સ્વામી મહારાજ સુધી આપણે જોઈએ એ બધું મૂર્તિમાન અને બધા એ પ્રમાણે જીવ્યા છે. હરિભક્તો કેવા કેવા પ્રસંગો, કેવા કેવા સામાન્ય લાગે, એક કોઈ ગણતી ના હોય સમાજમાં, પણ તો એનું ભવ્ય જીવન હોય અને એ રીતે રાખ્યા. એટલે આપણે તો મૂર્તિમાન સાક્ષાતની વાત છે. રોકડું જ્ઞાન છે, કલ્પના નથી, અધૂરો નથી, ઉધારા નથી, એવી વાત છે. અને અહીંયા કેટલા બેઠા છે એમાંય બધા આ રીતે જીવે છે. એટલે આપણે તાત્વિક જ્ઞાન છે,
પણ ખબર પડે ને ના પડે, પણ તમે બધા તાત્વિક જ્ઞાનમાં અધિકારી છો, આવી વાત છે. એટલે આપણે બળમાં રહેવું, હિંમત રાખવી અને સુખ દુઃખનો પ્રસંગો આમાં લોપાય નહીં, લેવાય નહીં અને દ્રઢ રહેવું. ગમે એવા સંજોગો, ગમે એવા પ્રસંગો આવે, સત્સંગ છોડતા નહીં. સહજાન સાંઈ મહારાજ. આવ્યો શ્રાવણ માસ અનુપ. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાનના કથા કીર્તન કરવાનો અને સાંભળવાનો ખૂબ મહિમા છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ઘેર બેઠા આપણે શ્રવણ ભક્તિ કરી શકીએ તે માટે BAPSના વિદ્વાન સંતો આપણને રોજ રાત્રે કથા પારાયણનો લાભ આપશે. આવો તેની વિશેષ વિગત જાણીએ. પવિત્ર શ્રાવણ માસ એટલે વિશેષ ભક્તિનો અવસર. તો આવો ઘેર બેઠા આ શ્રાવણ માસમાં શ્રવણ ભક્તિનો અનુપમ લાભ માણીએ. BAPS સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન સંતો દ્વારા. તારીખ 20 જુલાઈથી તારીખ 19 ઓગસ્ટ સુધી રોજ રાત્રે 8 થી 9 દરમિયાન અને રવિવારે સાંજે 5:30 થી 7 દરમિયાન GTPL કથા ચેનલ પર અને sabha.baps.org પર આ શ્રાવણ પારાયણનો લાભ અવશ્ય લઈએ. સર્વેષાં સર્વદુઃખાને તાપત્રયમ ઉપદ્રવાહ ક્લેશાસ્તથા વિનશ્યેયુઃ અજ્ઞાનમ સંશયા ભયમ. વર્તમાનકાલીન વૈશ્વિક મહામારી કોરોનાને કારણે ઉપજેલ દુઃખ, ભય, ઉચ્ચાટ અને ક્લેશ વિનાશ પામે અને સમગ્ર વિશ્વમાં સુખ અને શાંતિ પ્રવર્તે તે માટે આપણે સૌ સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં જોડાઈએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ભગવાનને વધાવવાનો, વિનવવાનો માંગલિક વિધિ એટલે આરતી. તો ચાલો આપણે આપણી આરતી પ્રજ્વલિત કરી ભગવાનના ચરણે આપણું ભક્તિ અર્ઘ્ય અર્પણ કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. Jai Swami
अक्षर साकारं जय सुन्दर साकारम् सर्वोपरि करुणाकर सर्वोपरि करुणाकर मानव तनुधारम् जय स्वामी नारायण पुरुषोत्तम परब्रह्म श्री हरि सहजानंद जय श्री हरि सहजानंद अक्षर ब्रह्म अनादि अक्षर ब्रह्म अनादि गुणातीतानंद जय स्वामी नारायण प्रकट सदा सर्वकर्ता परम मुक्तिदाता जय परम मुक्तिदाता धर्म एकांतिक स्थापक धर्म एकांतिक स्थापक भक्ति परित्राता जय स्वामी नारायण दास भाव दिव्यता सह ब्रह्म रूपे प्रीति ओ ब्रह्म रूपे प्रीति सुरद भाव अलौकिक सुरद भाव अलौकिक स्थापित शुभ रीति जय स्वामी नारायण धन्य धन्य मम जीवन तव शरणे सुफलम् ओ तव शरणे सुफलम् यज्ञ पुरुष प्रवर्तित यज्ञ पुरुष प्रवर्तित सिद्धान्तं सुखदम् जय स्वामी नारायण जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम अक्षर पुरुषोत्तम जय अक्षर पुरुषोत्तम जय दर्शन सर्वोत्तम जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम जय स्वामी नारायण श्री स्वामिनारायण भगवान की जय। ધ્યેય મંત્ર અને પૂર્ણાવતી શ્લોકના ગાન સાથે આજની રવિ સત્સંગ સભાને પૂર્ણ કરીએ. સર્વને જય સ્વામિનારાયણ. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्य दासभावेन स्वामिनारायणं भजे श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिना